આ સ્ટેશન કયું છે? શું આ સ્ટેશન કયું છે? મારે મોડું થાય બોર્ડ છે જોઈ લો. બોર્ડ તો છે પણ નામ નથી લખેલું. સ્ટેશન અરે છે એ જ છે. કયું? પણ કયું પણ? અરે એ જ છે, જોવો ધ્યાનથી. પણ નામ નથી લખેલું. અહીંયા નામ જ નથી. પણ નામ પણ મારી વાત તો સાંભળો. પીળા કલરનું બોર્ડ તો છે પણ નામ નથી લખેલું. હા પણ અહીંયા નામ જ નથી. યાર આ ભાઈ પણ ગજબના છે ને, આજુબાજુ કોઈ દેખાતું પણ નથી. મારે મોડું થાય છે, જવું તો જવું કેવી રીતના? ભાઈ પાકી નથી ખબર શું છે સ્ટેશનના. એટલે ભાઈ અહીંયા નામ જ નથી. અરે યાર શું કરવું હવે? મારે કોને કોને ફોન કરવો પડશે? હવે તમને પણ કન્ફ્યુઝન થતું હશે કે આ બંને શું વાતો કરી રહ્યા છે ને પાછળ જે પીળું સાઇનબોર્ડ છે તેમાં કોઈ સ્ટેશનનું નામ કેમ લખેલું નથી. તો સાચે જ આપણા ભારતમાં એક એવું સ્ટેશન આવેલું છે, એક એવું રેલવે સ્ટેશન આવેલું છે જેનું કોઈ જ નામ નથી અને ત્યાં આવતા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે તેઓ કયા સ્ટેશન પર આવ્યા છે. હવે આ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે અને આવું શા માટે છે એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ ને મારું નામ છે મેઘા. આ નામ વિનાનું રેલવે સ્ટેશન કયું છે એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ભારતીય રેલવે. હવે આપણા બધામાંથી કોઈ ને કોઈ વ્યક્તિ દરરોજ રેલવેમાં મુસાફરી કરતું હશે અને લગભગ લોકો એક વખત તો ટ્રેનમાં બેસી જ ગયા હશે અને આપણા ભારતના દરેક ગામમાં લગભગ રેલવે સ્ટેશન આવી જ ગયા છે. હવે જે લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હશે એમને ખબર હશે કે જ્યારે પણ ટ્રેન કોઈ રેલવે સ્ટેશન પર ઊભે છે ત્યારે રેલવે સ્ટેશનનું એક નામ હોય છે અને તેના પરથી આપણે ખબર પડે છે કે આપણે કયા ગામના રેલવે સ્ટેશને પહોંચી ગયા છે. પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવું રેલવે સ્ટેશન આવેલું છે જેનું કોઈ નામ જ નથી? એટલે કે ત્યાં કોઈ વ્યક્તિ ટ્રેનમાંથી નીચે ઉતરે છે તો તેમને ખબર નથી હોતી કે તેઓ કયા રેલવે સ્ટેશન પર ઊભા છે અને એ પછી આસપાસના લોકોને પૂછે છે કે આ કયું ગામ છે. એ બાદ જ તેમને ખબર પડે છે કે આ કયું રેલવે સ્ટેશન છે અને કયા ગામે પહોંચ્યા છે. હવે તમે વિચારતા હશો કે નામ વિનાનું રેલવે સ્ટેશન કયું છે? તો આ જે રેલવે સ્ટેશન છે પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લાની પાસે આવેલું છે. બર્દવાનથી આશરે 35 કિલોમીટર દૂર એક રાયના નામનું ગામ આવેલું છે અને વર્ષ 2008માં ત્યાં એક રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ આ રેલવે સ્ટેશનનું કોઈ પણ નામ નથી રાખવામાં આવ્યું. એટલે કે આ જે રેલવે સ્ટેશન છે એ બે નામ એટલે કે નામ વિનાનું રેલવે સ્ટેશન છે અને આ જ તેની જે ખાસિયત છે તેને ભારતના બીજા રેલવે સ્ટેશનથી અલગ બનાવે છે. આ પ્રશ્ન એ થાય કે આ રેલવે સ્ટેશનનું નામ શા માટે નથી રાખવામાં આવ્યું? તો તેની પાછળનું કારણ છે રાયના અને રાયનગર જિલ્લાના લોકો. એટલે કે એવું કહેવાય છે કે વર્ષ 2008માં રાયનગરમાં એક રેલવે સ્ટેશન આવેલું હતું અને જે રાયના ગામ છે એ પણ રાયનગરની પાસે આવેલું છે. પણ આ જે રેલવે સ્ટેશન છે રાયનગરમાં બંધ કરીને રાયના શહેરમાં બનાવી દેવામાં આવ્યું હતું. હવે ધીરે ધીરે જ્યારે રાયના શહેરમાં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું ત્યારે ત્યારના લોકોએ કહ્યું કે હવે આ રેલવે સ્ટેશનનું નામ રાયનગર નહીં પરંતુ રાયના હોવું જોઈએ. જો કે રાયનગરના લોકોએ તેની સામે અવાજ ઉઠાવ્યો અને આ કેસ જે છે એ અંતે કોર્ટમાં ગયો હતો અને વર્ષ 2008માં આ કેસ કોર્ટમાં ગયા પછી હજુ પણ તેના પર કોઈ નિરાકરણ નથી આવ્યું. રાયનાના લોકો એવું કહે છે કે આ સ્ટેશનનું નામ રાયના હોવું જોઈએ અને રાયનગરના લોકો એવું કહે છે કે આ સ્ટેશનનું નામ રાયનગર હોવું જોઈએ. હજુ પણ આ જે કેસ છે, આ વિવાદ છે આમ જ ચાલી રહ્યું છે. એવું કહેવાય છે કે આ સ્ટેશન પર દરરોજની 6 પેસેન્જર ટ્રેન આવીને ઊભી રહે છે અને જ્યારે તેમાંથી પેસેન્જર બહાર નીકળે છે તો તેમને જે પીળું સાઇનબોર્ડ હોય છે, જે રેલવે સ્ટેશનનું નામ જે જગ્યા પર લખાયેલું હોય છે એ ખાલી જોવા મળે છે. એ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને આસપાસના લોકોને પૂછે છે કે તેઓ કયા સ્ટેશન પર આવ્યા છે. હવે આ જે સ્ટેશન છે એનો હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. પણ શું તમને આ વિશે ખબર હતી? જો ના ખબર હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.